હેલો ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો એસપીસીસી વિષયની અંદર વિડિયો લેક્ચર્સમાં આજે આપણે ચેપ્ટર નંબર 2 પાર્ટ 2 નું નવું શરૂ કરવા જઈ રહ્યા છીએ। હકીકતે આ ચેપ્ટર વિદ્યાર્થીઓ માટે બહુ અઘરું છે એવું કહે છે, કારણ અમુક થોડા એવા ટિપિકલ શબ્દો, અમુક એની પ્રક્રિયાઓ એવી છે કે જો એના બેઝમાં જઈને તમે ન શીખ્યા હો તો ચેપ્ટર અઘરું બને, અથવા તો એ ચેપ્ટરને કેવી રીતના સમજવું બહુ અઘરું છે। ચેપ્ટરનું નામ છે શૈલી ફેરબદલી અને કાયદાકીય હસ્તાંતરણ। હકીકતે પહેલા બીજા ચેપ્ટરના અમુક ટોપિક મને બહુ ગમે છે, એ કદાચ સમજાવવા પછી વિદ્યાર્થીને બહુ ગમે છે। શું કામ? કારણ શેરનો જે બેઝિક કન્સેપ્ટ છે એ આ બે ચેપ્ટરમાં મૂક્યો છે। પહેલા ચેપ્ટરને આપણે અડધું લાઈવમાં જોયું, અડધું વિડિયો લેક્ચર્સની અંદર જોયું। હવે બીજું ચેપ્ટર આપણે લાઈવ લેક્ચરની અંદર સ્ટાર્ટ કરીએ તો એની અંદર સૌથી પહેલું ચેપ્ટરનું નામ શેરની ફેરબદલી અને કાયદાકીય હસ્તાંતરણ છે। ચેપ્ટરને બે રીતે ડિવાઈડ કરવામાં આવ્યું છે। શરૂઆતના આઈ થિંક બે લેક્ચરોની અંદર તો ખાલી આ શબ્દ જ આપણે જોવાનો છે, શેરની ફેરબદલી। કદાચ આ શબ્દથી પરિચિત ન પણ હું ઇંગ્લિશ કહું ને તો ઓલમોસ્ટ બધાને ખબર પડી જાય। આપણે શબ્દથી પરિચિત છે ટ્રાન્સફર, એટલે શું થવું? ફેરબદલ થવું, બરોબર? અહીંયા આગળ ટ્રાન્સફરની જ વાત કરવામાં આવે છે, પણ શેરની ફેરબદલીની વાત છે। વિવિધ પ્રકારના નીતિ નિયમ, રૂલ્સ રેગ્યુલેશન ગવર્નમેન્ટના શું છે તે સ્ટાર્ટિંગ કરીએ તો કોઈ પણ બિઝનેસ સ્ટાર્ટ થતા વૈયક્તિક માલિકીથી યાદ કરજો, 11મા ધોરણની અંદર આ બધા જ ટોપિકો તમે ભણી ગયા છો કે સૌપ્રથમ જોઈએ તો વૈયક્તિક માલિકીથી બિઝનેસ સ્ટાર્ટ થયો તો કે હું એકલો કોઈ પણ ધંધાની સ્થાપના કરું અને એની સાથોસાથ તમામ પ્રકારના કાર્યો ધંધા સાથે સંકળાયેલા બધા જ હું કરું। મર્યાદા હતી બધું જ લિમિટેશન, ખરીદી લિમિટમાં, વેપાર લિમિટમાં, વેચાણ અને નફો। બીજી બધી પ્રવૃત્તિના તો ચલો ધ્યાનમાં લઈએ કે ન લઈએ પછીની વાત છે, પણ સૌથી પહેલા નફાનું પ્રમાણ ઓછું હતું એટલે જન્મ થયો ભાગીદારી કે વૈયક્તિકમાંથી હું એકલો કામ કરતો તો એમાંથી હવે કેટલા વ્યક્તિઓ આવશે? બે કે તેથી વધુ વ્યક્તિ ભેગા થઈને નફા નુકસાનના ઉદ્દેશ્ય કાર્ય કરે તો ભાગીદારી પેઢી। ભાગીદારી પેઢી અસ્તિત્વમાં આવી તો ભાગીદારી પેઢી પણ એક મર્યાદા હતી કે નફાનું પ્રમાણ ઓછું અથવા તો નફો 2, 3, 4, 5 જેટલા પણ ભાગીદાર હોય એ બધા વચ્ચે વેચાય। બધાને ત્યાં છેલ્લે ત્રીજા સ્વરૂપનો જન્મ થયો, જેની અંદર આપણે કંપની સ્વરૂપને ધ્યાનમાં લઈએ। કંપનીનો જન્મ થયો, કંપની ખાસ સર્જિત થતી હતી ભારતીય ઇન્ડિયન એક્ટ મુજબ શેર દ્વારા। કોઈ પણ કંપનીનો ઉદ્ભવ સ્થાન થતો, પોતે શેર બહાર પાડતા અને માર્કેટની અંદરથી નાણાં મેળવવાનો પોતે ત્યાં પ્રયત્ન કરતા હતા, અને એની માટેની ઘણી બધી પ્રક્રિયા। સાદી ભાષામાં કહીએ તો સૌથી પહેલો મુદ્દો વૈયક્તિક માલિકી, સેકન્ડની અંદર જોયું તો આપણે ભાગીદારી, પણ ભાગીદારીની મર્યાદા બહુ જ લાંબી લીધી। પછી એની સ્થાપના કરવી હોય તો પણ કરાર સંદર્ભમાં અને વિસર્જન કરવું હોય તો પણ એની યોગ્ય પ્રક્રિયાની અંદર જ કરવામાં આવતું હતું, એનાથી નહીં। તો ત્યારબાદ કંપની સ્વરૂપને ત્યાં આગળ ધ્યાનમાં લેવામાં આવ્યું અને કંપની સ્વરૂપની મર્યાદાનો જન્મ થયો। મેં હમણાં કીધું કે કંપનીમાં આપણે મર્યાદા છે, પણ મોટા પાયા ઉપર કાર્ય કરવું છે, ખૂબ સરસ રીતે નફાની કમાણી કરવી છે। એ નફાનો હેતુ કંપનીને પણ મળે અને એને દ્વારા જે શેર બહાર પાડે એને પણ મળે। તો અહીંયા આગળ વાત કરીએ તો કંપની પોતે શેર બહાર પાડે છે, શેર હોલ્ડર એ શેર ધારણ કરે છે, કંપનીનો શેર હોલ્ડર બને અને એ કંપનીનો શેર હોલ્ડર એટલું રોકાણ કંપનીને આપે એમાંથી બિઝનેસ થાય। આ વાત બધી કોમન શેર સંદર્ભની ખરીદીને સંદર્ભની હતી। હવે વાત આવે છે અહીંયા આગળ શેરની ફેરબદલીને કંપની મુક્ત કરે છે, બરોબર? એટલે અહીંયા આગળ લખવામાં આવે છે મહત્વના એસપીએમસીક્યુ પણ છે, કંપનીનું મહત્વનું જો કોઈ લક્ષણ હોય તો એ લક્ષણ છે કંપની માટે મુક્ત શેરની ફેરબદલી। આન્સર કોણ છે?
ની અંદર આવે તો પણ મને આ શબ્દને પ્રાધાન્યતા આપી શકો છો. કોઈ પણ કંપની જ્યારે શેર્સ બહાર પાડે છે તો ભૂતકાળમાં ઘણા બધા પ્રકારના નીતિ નિયમો હતા. હાલના તબક્કે જુઓ તો કોઈ પણ કંપની શેર્સ બહાર પાડે ત્યારે સૌથી પહેલું મહત્વનું લક્ષણ મુક્ત શેરની ફેરબદલી, કોઈ પણ પ્રતિબંધ નહીં. ઉદાહરણ સ્વરૂપે હું આજના સમયે અત્યારે કોઈ પણ કંપનીના શેર્સ ખરીદવા માંગતો હોઉં તો સરળતાથી શેર્સ ખરીદી શકું છું. શેર ખરીદીને હું કંપનીનો શેર હોલ્ડર પણ બની શકું છું અને કંપનીનો સભ્ય પણ બની શકું છું. અને આજના તબક્કે મારી પાસે રહેલા કોઈ પણ કંપનીના શેર કોઈ પણ કારણસર મારે વેચવા હોય તો વેચી પણ શકું છું અને મુક્ત રીતે એના નાણાં મેળવી પણ શકું છું. ભૂતકાળમાં આ શેરના ખરીદી અને વેચાણ સંદર્ભે ઘણા બધા ગવર્નમેન્ટના નીતિ નિયમો મૂકવામાં આવેલા હતા, જેને અમુક નીતિ નિયમ અનુસાર મુક્ત કરી દીધા તો કોઈ પણ મુશ્કેલી ઉત્પન્ન થતી નથી. કોઈ પણ શેર હોલ્ડર ગમે ત્યારે કંપનીને સ્વૈચ્છિક રીતે શેરની ખરીદી કરી શકે અને સ્વૈચ્છિક રીતે શેરની શું કરે, વેચણી કરવી હોય તો પણ કરી શકે. એટલે સૌથી મહત્વનું લક્ષણ એને ત્યાં આગળ શેરની ફેરબદલી તરીકે ઓળખવાનો પ્રયત્ન કરેલો છે. મેં કીધું કે એક માત્ર એમસીક્યુ પણ છે, લાસ્ટમાં પણ પૂછાયેલો હતો અને મહત્વનો છે. સાદી ભાષામાં મુક્ત, કોઈ પ્રતિબંધ નહીં અને ગમે ત્યારે શેરની ફેરબદલી હું મુક્ત રીતે કરી શકું. હાલમાં તો આ તમામ કાર્ય ઇન્ટરનેટ મારફતે થાય છે. શેર માર્કેટનો ટાઈમ સવારે 9:30 થી બપોરે 3:30 એની ટાઈમ હું આ વાક્યનો ઉપયોગ કરી શકું છું. મુક્ત રીતે હું એને વેચી પણ શકું અને મુક્ત રીતે હું એની ખરીદી પણ કરી શકતો હોઉં એવું ત્યાં કહેવામાં આવે છે. આ ફેરબદલી કાયદાકીય રીતે કરવામાં આવે જેથી કાયદાને ત્યાં પ્રાધાન્યતા આપવામાં આવતી હોય. હવે આપણે જોઈએ એનો અર્થ. શેરની ફેરબદલીનો અર્થ અહીંયા મૂકવામાં આવે છે તો કોઈ પણ શેરધારક જે છે એ પોતે પોતાની પાસે રહેલા કોઈ પણ શેર સ્વૈચ્છિક રીતે અન્ય વ્યક્તિની તરફેણમાં જતા કરે. કોઈ પણ શેરધારક એટલે હું મારી પાસે રહેલા શેર, સપોઝ રિલાયન્સ કંપનીના શેર્સ છે, સ્વૈચ્છિક રીતે હું અન્ય વ્યક્તિની તરફેણમાં, માનો કે તમારી તરફેણમાં હું આપવા ઈચ્છું છું તેને સ્વૈચ્છિક ફેરબદલી કહેવાય. ક્લિયર? અહીંયા આગળ મારી શેરનો જે માલિકી હક હતો એ માલિકી હક હું તમારી તરફેણની અંદર સ્વૈચ્છિક રીતે જુદો કરું છું એવું કહેવામાં આવે તેને સ્વૈચ્છિક ફેરબદલી છે એવું ત્યાં કહેવામાં આવે. લખીએ છીએ શેરધારક પોતાની પાસે રહેલા શેર, શબ્દમાં પણ છે સ્વૈચ્છિક રીતે અન્ય વ્યક્તિની તરફેણમાં જતા કરે તો તેને શેરની ફેરબદલી કહેવાય. બરોબર? હું શેરધારક છું, મારી પાસે રહેલા શેર હું મારી કોઈ પણ સ્વૈચ્છિક રીતે અન્ય વ્યક્તિની તરફેણમાં જતા કરું છું તો એને ત્યાં આગળ શેરની સ્વૈચ્છિક ફેરબદલી તરીકે ઓળખવામાં આવે છે. હવે અહીંયા આગળ હું મારી પાસે રહેલા માલિકી હક મારા શેર હતા એ હું અન્ય વ્યક્તિની તરફેણમાં જતા કરું છું. બરોબર? સ્વૈચ્છિક કારણસર કોઈ પણ રીતે આપી શકો જેનું પૂછનાર મરજિયાત છે. કોઈ મને પ્રેશર નથી કર્યું કે તમારી પાસે રિલાયન્સ કંપનીના શેર છે તો તમે આપી દો, પણ હું સ્વૈચ્છિક મરજિયાત રીતે આ શેર અન્ય વ્યક્તિની તરફેણમાં જતા કરું છું. આ શબ્દ પાછળ વ્યાખ્યામાં છે, ટેક્સ્ટબુક સાથે હશે એટલે ધ્યાન રાખજો. ખાસ એવું કહેવામાં આવ્યું છે કંપનીની સંમતિની અપેક્ષા છે. કંપનીએ સંમતિ આપી દીધી છે મુક્ત શેર ફેરબદલીના કારણે, કોઈ ચિંતા નથી અને હું મરજિયાત રીતે સ્વૈચ્છિક રીતે મારી માલિકીના શેર જે છે એ અન્ય વ્યક્તિની તરફેણમાં જતા કરો તો એને શેરની ફેરબદલી તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? વ્યાખ્યામાં પણ આ રીતે છે અને એ ફેરબદલી કરું એટલે ઓટોમેટિક મારો માલિકી હક અન્ય વ્યક્તિની તરફેણમાં જાય એટલે મારા શેર
શેર હોલ્ડરના પદનો અંત આવે, સભ્ય પદનો અંત આવે, માલિકી હકનો અંત આવે. આ ત્રણે ફાયદા સામેવાળી વ્યક્તિને મળે. જેમ કે હું સ્વૈચ્છિક રીતે શેર તમને આપું છું તો તમને શેરનો માલિકી હક મળશે. એ જ કંપનીના શેરનું શેર હોલ્ડર પદ મળે. સાથોસાથ સભ્ય પદની પ્રાપ્તિ કરવી હોય તો પણ પ્રાપ્તિ ત્યાં આગળ સરળતાથી કરવામાં આવે. આ બધી જ પ્રક્રિયાની અંદર ખાસ કરીને જુઓ તો ગવર્નમેન્ટની મંજૂરી સાથોસાથ કંપની કે તો જ મુક્ત ફેરબદલી છે એટલે ઓનલાઈન આપણે શેરનું વેચાણ કરીએ છીએ. કંપની અને સરકાર બંનેની ઓલરેડી આપણી પાસે મંજૂરી છે. લાસ્ટ લાઈનની અંદર ખાસ લખેલું છે કે આ પ્રક્રિયા જ્યારે પણ કંપનીના શેર હોય તે કંપની એને મંજૂરી આપે તો જ એ શક્ય છે. બાકી મોસ્ટ ઓફ દરેક કંપનીએ મુક્ત શેરની ફેરબદલી મેળવેલી હોવાથી કોઈ પણ પ્રકારની મુશ્કેલી ઉદ્ભવતી નથી. હવે વચ્ચે એક મહત્વનો ટોપિક લેવાનો પ્રયત્ન કરું છું જે કદાચ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ટેક્સ્ટબુકની અંદર મેં પછી કદાચ મૂકવાનો પ્રયત્ન કર્યો છે. પહેલું તો શેરની ફેરબદલીના પ્રકાર. માનો કે શેરની ફેરબદલી કરવી છે તેના મુખ્ય બે પ્રકાર છે. અત્યારે જોયું તેમ સ્વૈચ્છિક શેરની ફેરબદલી. બરોબર. હમણાં આ વ્યાખ્યા આપણે ભણ્યા તેમ હું મારા માલિકી હકના શેર સ્વૈચ્છિક મરજિયાત રીતે હું અન્ય વ્યક્તિની તરફેણમાં જતા કરીને સ્વૈચ્છિક શેરની ફેરબદલી છે. જ્યારે બીજો પ્રકાર આવે છે કાયદાકીય શેરની ફેરબદલી. બરોબર. બીજો પ્રકાર છે કાયદાકીય કે એ ફેરબદલીની અંદર આપણે ડિટેલ્સમાં આગળ ભણશું. કાયદો લાગુ પડે છે, કાયદા અનુસાર જ એ શેરની ફેરબદલી કરવામાં આવે, બાકી કરવામાં આવતી નથી. ફરીથી બંનેની વ્યાખ્યા રિપીટ કરું તો અહીંયા આગળ સ્વૈચ્છિક શેરની ફેરબદલીની અંદર કોઈ પણ શેરધારક સ્વૈચ્છિક રીતે પોતાના શેર અન્ય વ્યક્તિની તરફેણમાં જતા કરે. બરોબર. જ્યારે સામેની બાજુ જુઓ તો એવું કહી શકાય કે કાયદાકીય શેરની ફેરબદલીમાં જ્યારે વ્યક્તિ કાયદાકીય રીતે એટલે કે હવે કાયદો કોને લાગુ પડે? નાદાન, અસ્થિર મગજ, સગીર બને ત્યારે સૌથી પહેલું ખાસ એ બાબતનું ધ્યાન રાખજો. કાયદાકીય ફેરબદલી મુખ્ય કાયદા અનુસાર જ કરવામાં આવે છે. જો કાયદો લાગુ ન પડે તો ત્યારે એ પોસિબલ નથી. એટલે ખાસ સગીર શબ્દ ઉપર ખાસ અવસાન, નાદાન, અસ્થિર મગજ, સગીર કે અવસાન થાય ત્યારે કાયદાકીય રીતે શેરની ફેરબદલી થાય. અહીંયા આગળ મહત્વનું તમારે ભણવાનું છે નાદાન, અસ્થિર મગજ અને અવસાન. દાખલા તરીકે કોઈ પિતાનું અવસાન થાય છે તો સ્વાભાવિક છે એની પાસે રહેલા તમામ વર્ષો એના પછીના વારસદારને ફોરવર્ડ થાય. એ વારસાનો એક ભાગ એટલે શેર. મારો પિતા પાસે 10 લાખ રૂપિયાના શેર હતા તો કાયદા અન્વયે એના વારસદારને ફરજિયાત મળે. ભલે એનો વારસદાર કરોડપતિ હોવા છતાં પણ એ ના પાડે છતાં પણ કાયદો એવું કહે છે કે કાયદાકીય શેરની ફેરબદલી એના વારસદારને મળે. વારસદારના ઘણા બધા નિયમો છે જે અત્યારે ડિટેલ્સમાં નથી જતા. વર્ગમાં એને વ્યવસ્થિત લેશું તો એ અનુસાર એની ફેરબદલી પણ ત્યાં કરવામાં આવે. બરોબર. તો અહીંયા આગળ બીજા નામ આવે છે. અહીંયા આગળ સ્વૈચ્છિક ફેરબદલીને મરજિયાત
ફેરબદલી કહેવાય. જ્યારે અહીંયા આગળ કાયદાકીય અને ફરજિયાત શેરની ફેરબદલી કહે છે. આ રીતે ત્રણ ટોપિક તમે આની અંદર ભણી ગયા. વ્યાખ્યા, સંજોગ, સાથોસાથ તફાવત, એસક્યુ અને એમસીક્યુ બધું જ આની અંદર ઇન્ક્લુડિંગ કરવામાં આવે છે. હવે આ બે વસ્તુનો ખ્યાલ તમારી પાસે જો વ્યવસ્થિત હોય તો હવે આગળના અમુક ટોપિકો જે છે એ સમજવા તમારી માટે ખૂબ સરળ. સૌથી પહેલું તો સામાન્ય બાબતથી જ હજી આપણે પરિચિત થયા છીએ. શેર સંદર્ભની, શેરની ફેરબદલી કેમ થાય, એનું મુખ્ય લક્ષણ, મુક્ત શેરની ફેરબદલી, ત્યારબાદ અર્થ અને મુખ્ય બે પ્રકાર. હવે આ બે પ્રકાર ઉપરથી જ તમને આગળ ભણવામાં મજા આવશે. હવે ચેપ્ટર આ બંને ઉપર છે. રેડી? જેની અંદર હવે આપણે આગળ વધીશું કે સ્વૈચ્છિક ફેરબદલીના ટોપિકને ધ્યાનમાં લઈને સ્વૈચ્છિક કંપનીનો કોઈ શેર હોલ્ડર સ્વૈચ્છિક રીતે પોતાના શેર વેચે એની અલગ અલગ પ્રકારના નીતિ નિયમ કે કઈ બાબતો છે એને હવે આપણે સમજવાનો પૂરેપૂરો પ્રયત્ન કરવાનો છે. રેડી? હવે વાત આવે છે શેરની ફેરબદલીનો મહત્વ શું છે. માનો કે આપણે શેરની ફેરબદલી કરીએ તો એનાથી શું બેનિફિટ પ્રાપ્ત થાય. તમને તરત વિચાર આવવા માંડ્યા, તમે આન્સર પણ આપો, મેં પહેલી વાત કરી લો કરાય. બરાબર? પણ સૌથી પહેલા શેરની ફેરબદલી સંદર્ભની અંદર અમુક ડિટેલ ટેક્સ્ટબુકમાં પેરેગ્રાફ સ્વરૂપે આપ્યું છે. એના બદલે મુદ્દાને એક્ઝામની અંદર લખવાના. એવું કહી શકીએ આપણે શેર ફેરબદલી એ છે એ સૌથી મહત્વની પ્રક્રિયા છે. બરોબર? એના અમુક મુદ્દાઓને કમ્પલસરી ધ્યાનમાં રાખવું જોઈએ. શેરનું હસ્તાંતરણ પણ અહીંયા આગળ બીજા નામથી કહી શકાય છે. એક હાથ પરથી બીજા હાથ પર જવું શેરની ફેરબદલી જ કહી શકાય છે. ઉપરાંત ખાસ તમે જુઓ તો એક શેર હોલ્ડર માટે જંગમ મિલકત છે. જંગમ એટલે લાઈફ ટાઈમ સુધી એની મિલકત સાચવવી હોય તો સાચવી શકે છે. ઘણી વાર તો પેઢી દર પેઢી પણ આવા શેરો સાચવવામાં આવતા હોય અને એની ઉપર ઘણા બધા પ્રકારના ભાવ તફાવતોને ધ્યાનમાં લઈ શકાય. કંપનીના શેર હોલ્ડરો આ તમામ શેરનો અલગ અલગ રીતના ઉપયોગ પણ કરતા હોય છે. સૌથી પહેલી મેં જે વાત કરી તેમ પહેલું તો અહીંયા આગળ કંપની માટે એ જંગમ મિલકત છે. સોરી, શેર હોલ્ડર માટે આ જંગમ મિલકત છે. તો શેર હોલ્ડરનો ઉપયોગ શું કરે? પહેલો ઉપયોગ તો તમે કહો છો એ જ કે શેર નું વેચાણ કરે. શું કરશે? શેર વેચવાનો અધિકાર એની પાસે છે. શું કામ શેરનું વેચાણ કરીએ? પહેલું ભાવ તફાવત. માનો કે મારી પાસે શેર ખરીદાતા 50 રૂપિયાની અંદર હાલમાં બજાર પરિસ્થિતિ જોતા એનો ભાવ 17 રૂપિયા થઈ ગયો. મને એક શેર ઉપર 20 રૂપિયાનો નફો મળે છે. હું વેચાણ કરું. ત્યારબાદ ઈ છે તો બક્ષિસમાં પણ આપી શકે. આપણે કોઈને બક્ષિસની અંદર શેર આપવા છે, વન ટાઈપ ઓફ ગિફ્ટ સ્વરૂપે કોઈને શેર આપવા છે, તો પણ આપણે સરળતાથી આપી શકીએ. થર્ડ મુદ્દાની અંદર કીધો ગીરો મિલકત સ્વરૂપે પણ કઈ ગીરો મિલકત મારે કઈ ગીરવે મૂકવી હોય અને બદલાની અંદર લોન પ્રાપ્ત કરવી હોય તો આટલા લાખના શેર ઉપર ઘણી બેંકો જે છે એ આપણને સરળતાથી લોન આપવાનો પ્રયત્ન કરે છે. આ તમામ બાબત અહીંયા આવે છે. એટલે કે ખાસ કહેવામાં આવ્યું છે કે આ શેરની ફેરબદલી સરળતાથી કરવામાં આવે છે. ખરીદ વેચાણ પણ હવે શેર બજારમાં આ શેરનું ખરીદ વેચાણ ક્યાં થાય છે? શેરનું ખરીદ વેચાણ શેર બજારમાં જ. ભૂતકાળની અંદર શેર બજાર એક આવા સ્થળ ઉપર યોજવામાં આવતું હતું
ખરીદનાર અને વેચનાર બંને સરળતાથી ત્યાં આગળ ભેગા થતા કન્ડિશન એપ્લાય થતી અને પછી શેરનું ખરીદ વેચાણ હવે બદલાઈ ગયું છે. હા, વિદ્યાર્થીને યાદ આવ્યું છે ને મૂર્ત સ્વરૂપના શેરની ફેરબદલી કરી શકાય. હવે આવ્યું છે અમૂર્ત પ્રકારના શેરની ફેરબદલી કે હવે આપણી પાસે ઇન્ટરનેટનું માધ્યમ છે, શેર બજારની અંદર ખાતું ખોલાવ્યું છે અને એના મારફતે શેરનું ખરીદ વેચાણ કરવું આપણા માટે બહુ સરળ બની ગયું છે. એટલે ઘણી વખત એસપીએમસી ની અંદર આવે છે કે ખાસ ધ્યાન રાખજો, શેર બજાર દેશની પારાશીશી તરીકે ઓળખાય છે. શેર બજારને દેશની પારાશીશી તરીકે ઓળખાય છે. મહત્વનો શબ્દ છે એસક્યુએમસી ની અંદર પારાશીશી. શું કામ? દેશ કેટલો આગળ વધ્યો, એક નવા ફેક્ટરથી દેશને કેટલો ફાયદો થયો, આવકમાં કેટલો ફાયદો થયો, જેના કારણે દેશ અને નાગરિકને કેવો બેનિફિટ છે, માપવા માટેનું સાધન આપણને ખ્યાલ છે પારાશીશી. કોને? શેર માર્કેટના સંદર્ભમાં શેરની જેટલી પણ પ્રક્રિયા થશે અને પ્રક્રિયા અનુસાર દેશને કેટલો ફાયદો થાય. ક્લિયર છે? હવે મહત્વનો ટોપિક સ્ટાર્ટ કરીએ. એક્ઝામ માટે આવતો મહત્વનો છે શેરની ફેરબદલીનું મહત્વ. આ મુદ્દાઓ હતા ટેક્સ્ટબુકની અંદર આપેલા તમને જે પેરેગ્રાફો છે એ પેરેગ્રાફની અંદર મહત્વ ધરાવે છે એવું કહેવામાં આવે. એટલે આને તમે ત્યાં આગળ ન લખી શકો તો ચાલી શકે છે. રેડી? હવે હકીકતે મહત્વનું ચેપ્ટર્સ અહીંયા સ્ટાર્ટ થાય છે કે શેરની ફેરબદલી કેવી રીતના, એની કેવી માહિતી, અને જો હવે રસ ધરાવશો તો આગળ તમને સમજવામાં ખૂબ જ મજા આવશે. સૌથી પહેલું વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, આપણે હજી પહેલા ટોપિકને જ કન્ટિન્યુ કરીએ છીએ. ટોપિક એટલે પહેલો પ્રકાર શેરની ફેરબદલી સ્વૈચ્છિક. માનો કે સ્વૈચ્છિક રીતે શેરની ફેરબદલી થતી હોય, હમણાં કાયદાકીય બોલી જવાનું. સ્વૈચ્છિક રીતે જ્યારે શેરની ફેરબદલી કરવામાં આવે છે એનું મહત્વ શું? પહેલું જ મહત્વ તમને વિચાર આવે અને મને વિચાર આવે, વન ટાઈપ ઓફ બિઝનેસ તરીકે પૈસા કમાવા. આપણી માટે ભાવ તફાવત મહત્વનો છે, એમ દેશ માટે પણ અમુક બાબતો એટલી મહત્વની છે કે આ શેરની ફેરબદલી ઉપર એને ખૂબ પ્રાધાન્ય છે. ભૂતકાળની અંદર જોઈએ તો શેરની ફેરબદલી ઉપર ઘણા નિયંત્રણો હતા, કારણ કે મૂર્ત સ્વરૂપના શેરમાં સામે સામે પક્ષકારને શરતો અનુકૂળ આવે તો શેરની ફેરબદલી થતી હતી. જ્યારે હવે એને મુક્ત કરી દીધી. અત્યારે મને મન થાય કે મારો મોબાઈલ ફોન ઉપાડી અને જાતે શેરની ખરીદી કરવી કરી શકો. ફોન કરીને હું મારા દલાલને ફોન કરીને પૂછું કે રિલાયન્સ શેર્સનો ભાવ કેટલો ચાલે છે, અને મને ભાવ આપ્યો 1250 રૂપિયા ચાલે છે, અને હું કહું કે મારા 100 શેરની ખરીદી કર, એ પણ બેનિફિટ, અને વેચ એ પણ મુક્ત શેરની ફેરબદલી. હવે એ કરવાથી બેનિફિટ શું? ટેક્સ્ટબુકની અંદર જો ખાસ કરીને કરીએ, સૌથી પહેલું તો સરકારને ત્યાં આગળ શું થશે? આવક પ્રાપ્ત થાય શેરની ફેરબદલી દ્વારા. સરકારને શું થશે? આવક થાય છે. શું કામ ગવર્નમેન્ટને ઇન્કમ થાય? કારણ આ શેરના ખરીદ અને વેચાણ ઉપર એને કર નાખેલ છે. કર એટલે ટેક્સ. હું કોઈ શેરની ખરીદી કરું કે હું કોઈ શેરનું વેચાણ કરું, સ્પષ્ટ સમજો, બંને ઉપર ગવર્નમેન્ટને ટેક્સ નાખે. મેં એક્સવાયઝેડ કંપનીના શેર ખરીદ્યા તો ખરીદ્યાની જે પ્રાઇસ હશે એ પ્રાઇસ ઉપર ગવર્નમેન્ટના નિયમ પ્રમાણે ટેક્સ, ગવર્નમેન્ટ ઇન્કમ થઈ. એ પ્રમાણે હું કોઈ પણ રીતે મારી પાસે રહેલા શેર મુક્ત રીતે કોઈને વેચું છું તો વેચાણની જે પ્રાઇસ હશે એની ઉપર પણ ટેક્સીસ લાગે છે. એટલે સ્વાભાવિક છે ખરીદી ઉપરનું બિલ મારે ગવર્નમેન્ટને ચૂકવવું પડે. પહેલો જ બેનિફિટ સરકારને ફરજિયાતપણે આવક થાય, અને જેમ જેમ ખરીદ અને વેચાણ વધે એમ ગવર્નમેન્ટની આવકનું પ્રમાણ વધે. ક્યારેક કોઈ શેરનો બિઝનેસ કરતા હોય તો બિલ જોજો. બિલ જોશો એટલે કોમર્સના સ્ટુડન્ટ છો આરામથી સમજીશો કે આ કંપનીના આટલા શેર
થઈ જાય એનું બિલ એટલું, પણ એની ઉપર જીએસટી XYZ ગવર્નમેન્ટનો કર ત્યાં આગળ મૂકવામાં આવેલો છે અને એ એક આવકનું પ્રમાણ ત્યાં આગળ શું થાય ઉત્પન્ન કરતા હોય એવું થાય. સેકન્ડ વાત કરીએ તો શેર વેચાણથી શું વાત આવે છે શેરનું હું વેચાણ કરું તો એના કારણે શેર વેચનાર વ્યક્તિ એટલે મને રોકડ પ્રાપ્ત થાય. શું પ્રાપ્ત થશે? રોકડ. મુખ્ય શબ્દ પકડી લેવાનો, સેન્ટેન્સ જાતે બનાવી શકો છો. હું માનો કે શેર વેચું કે તમે શેર વેચો, સ્વાભાવિક છે તમારા ખાતાની અંદર પૈસા આવે, રોકડ પ્રાપ્ત થાય તેની ફેરબદલી અને આ રોકડ પણ હંમેશા નફા સાથે હશે. હમણાં ઉદાહરણ આપ્યું કે 50 રૂપિયાનો શેર ખરીદ્યો તો 70 રૂપિયામાં વેચ્યું છે તો મને 20 રૂપિયાનો ફાયદો થયો, 20 રૂપિયા મારા ખાતામાં વધુ આવે, રોકડનું પ્રમાણ જે છે એ ત્યાં પ્રાપ્ત થાય. હવે માનો કે મેં શેર વેચ્યા તો સામેવાળાએ શેર ખરીદ્યા. મુદ્દા નંબર 3 ની અંદર શેર ખરીદનાર શેરનો માલિકી હક પ્રાપ્ત થાય. શું થશે? મેં શેર વેચી દીધા, સ્વાભાવિક છે તમે શેરની ખરીદી કરી તો તમે કંપનીના શેર હોલ્ડર બન્યા તો ઓટોમેટિક તમને શેરનો શું થયો માલિકી હક જે છે એ ત્યાં આગળ પ્રાપ્ત થતો હોય છે. હવે તમે કંપનીના માલિક બની ગયા, શેર હોલ્ડર બની ગયા, સભ્ય બની ગયા અને એ પ્રમાણેના તમામ અધિકારો પ્રાપ્ત તમને ત્યાં આગળ શેરની ફેરબદલી દ્વારા થઈ શકે. નેક્સ્ટ ની અંદર કીધું તો શેર બજારના જે ભાવમાં થતો ભાવ તફાવતો હોય એનો લાભ પણ મળતો હોય. શેર હોલ્ડરને શેર બજારના થતા ભાવ તફાવતનો લાભ મળે. અહીંયા લાભની વાત કરી લો, ઘણી વખત નુકસાન પણ થાય. આપણે એવું સાંભળ્યું છે કે આ કરોડપતિ વ્યક્તિએ તો શેર બજારમાં પૈસા ડૂબી ગયા અને કરોડપતિ થઈ ગયો, બને એવું. પણ અહીંયા મહત્વનો આપણે બેનિફિટ વિચારીએ છીએ કે માનો કે હું શેર હોલ્ડર છું તો બજારની અંદર શેર માર્કેટ ખૂબ અપ જાય છે જેના કારણે ભાવ તફાવતનો લાભ મળે. ઉદાહરણ જે છે એ સેમ કન્ટિન્યુ રાખવું જોઈએ. 70 રૂપિયા વેચાણ કિંમત, 50 રૂપિયા મૂળ કિંમત, ભાવ તફાવત મને 20 રૂપિયા મળે. ફરીથી 70 રૂપિયા વેચાણ કિંમતને ખરીદો તો 50 રૂપિયામાં વેચો, 70 રૂપિયામાં 20 રૂપિયાનો ભાવ તફાવત એક શેર ઉપર. હવે મેં જેટલા શેર ખરીદ્યો એની ગુણ્યા કહેવાય. એક શેર ખરીદ્યો તો 20 અને 1 લાખ શેર ખરીદ્યા હોય તો 1 લાખ ગુણ્યા 20 લાખ રૂપિયાનો ભાવ તફાવત શેર હોલ્ડરને ત્યાં પ્રાપ્ત થતો હોય છે. ક્લિયર? ત્યારબાદ જોઈએ મુદ્દા નંબર 5 ની અંદર તમને મહત્વ કીધું છે બિન કાર્યક્ષમ એકમોમાં રોકાયેલા નાણાંનો પ્રવાહ કાર્યક્ષમ એકમ તરફ વહે. બિન કાર્યક્ષમ એકમનો બિન કાર્યક્ષમ એકમોમાં રોકાયેલો નાણાંનો પ્રવાહ કાર્યક્ષમ એકમની અંદર બિન કાર્યક્ષમ એટલે મારા બેંક બેલેન્સ ની અંદર પૈસા અમને મળ્યા છે અને એ પૈસા કઈ નથી થવાનું પણ એ જ પૈસાના હું શેર ખરીદ્યું તો બિન કાર્યક્ષમ એકમમાં ક્યાં પહોંચી ગયા? કાર્યક્ષમ એકમની અંદર નાણાંનો પ્રવાહ જે છે એ ત્યાં રહે. બરોબર? હકીકતે પડેલા નાણાં કાંઈ થવાનું નથી, જેટલા હશે એટલા જ રહે. એટલે બિન કાર્યક્ષમ એકમમાં રોકાયેલા નાણાં પ્રવાહ મેં ક્યાં ટ્રાન્સફર કરી દીધા? શેર બજારમાં. XYZ કંપનીના શેર ખરીદી દીધા, મારો નાણાંનો પ્રવાહ બિન કાર્યક્ષમમાંથી ક્યાં જશે? કાર્યક્ષમ. ખાસ સાંભળજો, પાછા એ જ કાર્યક્ષમ એકમમાં નફો જ થાય એવું જરૂરી નથી, ખોટ પણ જાય, પણ એનાલિસિસ કરીને મારે આ નાણાં પ્રવાહને ધ્યાનમાં લેવું જોઈએ. એટલે ખાસ મહત્વનું છે
બિનકાર્યક્ષમ એકમમાંથી નાણાં ક્યાં ટ્રાન્સફર થયા? કાર્યક્ષમ એકમની અંદર ફેરબદલી થઈ. જેના કારણે આ ફેરબદલીના કારણે શેર બજારનો અને મૂડી બજારનો બંનેનો વિકાસ થાય. શેરની ફેરબદલી કરો, શેર ફેરબદલીથી શેર બજારને ફાયદો થાય જ તે. પહેલો ફેરબદલી બે શેરની ફેરબદલી એટલે શેર બજારમાં ફાયદો, ખરીદો વેચો ટેક્સીસની કંપનીઝને અલગ અલગ પ્રકારનો બેનિફિટ એટલે શેર બજારનો અને સાથોસાથ મૂડી બજારનો શું થયો? વિકાસ થયો. મૂડી બજારની અંદર પ્રમાણ વધે. થોડોક સમય પહેલા જ વાત કરો, એક કંપનીએ શેર બહાર પડેલા મંદીની માહોલની અંદર હકીકતે આપણે મંદીનો માહોલ અંદર બધા એમ કહો પૈસા નથી પણ એ કંપનીનો સર્વે આવ્યો હતો અને વર્ગમાં આપણે વાત કરી નામ સાથે કે જ્યારે ઇન્વેસ્ટમેન્ટની વાત કરવામાં આવી ત્યાંથી કેટલું ઇન્વેસ્ટમેન્ટ આવ્યું ત્યારે ગુજરાતમાં અને સ્પેશિયલી ભાવનગરની અંદર વાત કરો તો આખા ઇન્ડિયામાંથી ભાવનગરનો ક્રમ નીચો હતો. શું થયું? મૂડી બજારનો વિકાસ. હું મોઢે કોર્સ મંદિર મારી પર પૈસા નથી પણ કોઈ પણ સારી કંપની જો શેર બહાર પાડે તો શેર બજાર સાથે ઓટોમેટિક મૂડી બજારનો પણ ત્યાં આગળ વિકાસ કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરવામાં આવતો હોય છે એવું કહેવામાં આવે. અને મૂડી બજારનો પણ વિકાસ થાય અને ખાસ કરીને મુક્ત શેર બજારના કારણે કંપનીના સ્વરૂપનો વિકાસ પણ ઝડપી બને. છઠ્ઠા મુદ્દાની અંદર જોઈએ તો કંપનીના સ્વરૂપનો ઝડપી વિકાસ. શું કામ? કંપની સ્વરૂપનો ઝડપી વિકાસ થાય. ડે બાય ડે કંપની આગળ વધે. શું કામ? એને જોઈતી મૂડી મળી રહે છે. માર્કેટમાંથી મૂડી લીધી, જે પણ પ્રકારનો બિઝનેસ કરો છો બિઝનેસ કરો, પ્રોડક્ટ વેચી એમાંથી આવક થઈ, નફો કાઢી લો અને શેરધારકને પણ ત્યાં આગળ ફાયદો આપો તો કંપનીનો પણ ત્યાં આગળ વિકાસ થાય, કંપનીનો વ્યાપ પણ વધે અને વિસ્તાર પણ વધે છે. શબ્દ શું મૂકું છું? વ્યાપ અને વિસ્તાર વધે છે. શું કામ? એક કંપનીમાંથી બે કંપનીમાંથી ત્રણ, એક બ્રાન્ચમાંથી બે બ્રાન્ચમાંથી ત્રણ. આમ પુષ્કળ વ્યાપ અને વિસ્તાર વધે કારણ કે શેર પુષ્કળ વેચાતા હોય. એક કંપનીનું પ્રાધાન્યતા, પ્રતિષ્ઠા, કાર્ય, નફો ખૂબ સારો તો ઓટોમેટિક બીજી કંપની જ્યારે એ જ વ્યક્તિ સ્થાપશે તો કોઈ પ્રોબ્લેમ નહીં થાય. પણ ખાસ આ બધા જ સેક્યુલેશનથી ત્યાં આગળ કાર્ય કરવામાં આવતું હોય છે. એટલા માટે આ મહત્વની બાબતોને ધ્યાનમાં લેવું જોઈએ. ફરીથી ટેક કરેલા શબ્દને પ્રાધાન્યતા આપી દો, તમારું કામ ખૂબ સરળ બની જશે. ફરીથી મુદ્દાને રિવાઇઝ કરી દો. એક જ મિનિટની અંદર પેનલ જોયો તો સેગમેન્ટથી ગવર્નમેન્ટની આવક થાય. શું કામ? તો કે એની ઉપર એને શું કર્યું છે? કર નાખ્યું. સેકન્ડ, સરકારની વાત નહીં કે પછી હું શેરમાંનો નિવેશ તો મને રોકડ પ્રાપ્ત થાય તો રોકડ બેનિફિટ. જે શેર ખરીદે છે એને માલિકી હક મળે એટલે માલિકીનો ફાયદો. બજારની અંદર ભાવ તફાવત થતા હોય એનો લાભ. પણ દરેક વ્યક્તિ લાભ મળે એવું જરૂરી નથી. લાભ પણ મળે ક્યારેક નુકસાન પણ થાય પણ અહીંયા ધ્યાનમાં લેવાનું છે લાભને. જેનું ઉદાહરણ લીધું. બિન કાર્યક્ષમ એકમોમાંથી મારી પાસે પડેલા નાણાંમાંથી હું ક્યાં મૂકું? કાર્યક્ષમ એકમ શેર બજારમાં રોકું. ખાસ કરીને અહીંયા આગળ શેર બજારનો પણ વિકાસ થાય, સાથોસાથ મૂડી બજારનો પણ ત્યાં આગળ શું કરવામાં આવે છે? વિકાસ કરવામાં આવે. અંતની અંદર કંપની સ્વરૂપનો ઝડપી વિકાસ થાય, એનો વ્યાપ પણ વધે અને એનો વિસ્તાર પણ વધવાનો પૂરેપૂરો પ્રયત્ન કરવામાં આવે છે. હવે જોઈએ તો આ સરળ બની ગયું. 2 માર્ક્સની અંદર તમને ખાલી આ રીતના કોઈ પણ 4 મુદ્દાઓ પૂછવાની પૂરેપૂરી શક્યતા. પણ હવે મહત્વની વાત કરતા બધું ત્યારે જ પોસિબલ બને જ્યારે કોઈ પણ કંપનીના નિયમન પત્રની અંદર આ પ્રકારની જોગવાઈઓ દર્શાવેલી હોય. નિયમન પત્ર એટલે આર્ટિકલ ઓફ એસોસિએશન જે કંપનીનો આંતરિક દસ્તાવેજ છે એમાં તમામ પ્રક્રિયા સપોઝ શેર સ્વૈચ્છિક શેરની ફેરબદલી કે કાયદાકીય શેરની ફેરબદલી કરવાનો તમને નિયમ આપવામાં આવેલો હોય તો એ નિયમ પ્રમાણે સરળતાથી આ કાર્ય કરી શકવામાં આવતું હોય. ઉપરાંત સ્વૈચ્છિક ફેરબદલીની અંદર ઘણી વખત ખાનગી કંપની મારી પોતાની કંપની હોય કે તમારી પોતાની કંપની હોય તો એ અમુક પ્રકારના નિયંત્રણો મૂકી શકે.
જેમ મારા ઘરે કંઈક નિયમ અલગ છે એમ તમારા ઘરે નિયમ અલગ છે, એમ મારી કંપનીના અલગ નિયંત્રણો હોય એમ તમારી કંપનીના પણ અમુક નિયંત્રણો ત્યાં આગળ મૂકવામાં આવે તેનું પાલન કરવું પડે. પણ સ્વૈચ્છિક ફેરબદલીની અંદર કોઈ વાંધો નથી. આગળના મુદ્દાની અંદર જોઈએ તો મુક્ત રીતે શેરની ફેરબદલી થાય છે, જેથી કોઈ પણ પ્રકારની મુશ્કેલી નથી. મારા શેર મુક્ત રીતે હું વેચી પણ શકો. અને હવે ખાસ સમજજો, હું કોઈને ગિફ્ટમાં કે ભેટમાં પણ આપવા હોય તો આપી શકું છું, બક્ષિસ સ્વરૂપે આપવા હોય તો પણ ત્યાં આપી શકું છું, એવું ત્યાં કહેવામાં આવતું હોય. ક્લિયર? એટલે મહત્વની બાબતોને અહીંયા આગળ જોઈએ. હવે ખાસ જોવાનું છે એના વિવિધ પ્રકારના મુખ્ય બાબતો. સોરી, હવે આપણે જોવાનું છે ખાસ ભૂતકાળના શેરની માહિતી અને અત્યારના શેરમાં કેવા પ્રકારના નીતિ નિયમો મૂકવામાં આવેલા છે તે. ઓલરેડી 11મા ધોરણની અંદર પણ આપણે આવા ટોપિકોની ઘણી બધી વખત વર્ગખંડની અંદર ચર્ચાઓ કરેલી છે. તો તમને કઈ ચર્ચા કરેલી, પણ હમણાં જો સમજવાનું આપણે શરૂ કરશું ને તો લગભગ કોઈ પણ પ્રકારનો ત્યાં આગળ વાંધો આવશે નહીં. હવે પહેલું ટેક્સ્ટબુક ની અંદર ત્યાં આપવામાં છે શેર ફેરબદલી અંગેની જોગવાઈ. શું જોવાનું છે? શેરની ફેરબદલી અંગેની જોગવાઈ. જોગવાઈ એટલે નીતિ નિયમ. બરોબર? અહીંયા આગળ વાત કરીએ તો શેરની પર ફેરબદલી કરવી છે તો કેવા પ્રકારના અલગ અલગ જોગવાઈ કે નીતિ નિયમ ત્યાં આગળ લાગુ પડે છે તેની વાત. બહુ સરસ ટોપિક શરૂ થાય છે. ટેક્સ્ટબુકમાં બહુ નાની નાની 4-5 લાઈનની અંદર આ મુદ્દાને મૂકવાનો પ્રયત્ન કર્યો છે, પણ ડિટેલ્સમાં વ્યવસ્થિત સમજવું જરૂર છે, કારણ કે આ બે વસ્તુ ઇન ફ્યુચર તમારા માટે પ્રેક્ટિકલ બાબતો બની શકે છે. બરોબર? જેની અંદર અભ્યાસ કરતા આપણે જોઈએ તો કયા પ્રકારના પહેલા શેર છે જાણવું જોઈએ કે શેરની ફેરબદલીની દ્રષ્ટિએ એના બે પ્રકાર છે. શેરની ફેરબદલીની દ્રષ્ટિએ પ્રકાર. મારે શેરની ફેરબદલી કરવી છે એના આધારે મુખ્ય બે પ્રકાર ત્યાં આગળ મૂકવામાં આવે છે. એક મૂર્ત સ્વરૂપના શેરની ફેરબદલી અને સેકન્ડ અમૂર્ત સ્વરૂપના શેરની ફેરબદલી. બે મુદ્દાઓ અહીંયા આગળ લખું છું સામાન્ય રીતના, જેને થોડો સમજવાનો જો આપણે પ્રયત્ન કરીએ તો લગભગ વાંધો નહીં આવે. હું મુક્ત સ્વરૂપના શેરની ફેરબદલીની વાત કરું તો અહીંયા આગળ સર્ટિફિકેટ સ્વરૂપે શેર હોય છે, જ્યારે અહીંયા આગળ ખાતામાં શેર હોય, સર્ટિફિકેટ હોતું નથી. એટલે એને ફિઝિકલ શેર કહેવાય અને એને ડિમેન્ડ ખાતા શેર. હવે થોડું ડિટેલ્સમાં આપણે જોઈએ. પહેલા પ્રકારની જો આપણે માહિતી મેળવીએ તો મૂર્ત સ્વરૂપના શેર એટલે આપણી પાસે કોઈ પણ પ્રકારના શેરનું યોગ્ય પ્રકારનું સર્ટિફિકેટ હોય. પહેલા વાત કરીએ તો આ પ્રોસેસ જે છે એ ભૂતકાળમાં હતી. આ સ્વરૂપ ભૂતકાળમાં જોવા મળતું હતું, જ્યારે આ સ્વરૂપ હાલમાં જોવા મળે છે. એટલે એનો મતલબ આ કેન્સલ નથી થઈ ગયું. હવે હું તમને સમજાવું કે ભૂતકાળની અંદર પણ શેરનો બિઝનેસ કરવામાં આવતો હતો અને આ શેરના બિઝનેસની અંદર મૂર્ત સ્વરૂપના
ભૂતકાળની અંદર ટાટા બિરલા કંપની, સન ફાર્મા કંપની કે રિલાયન્સ કંપનીના હું શેર્સ ખરીદતો તો એવા સમયે હું જ્યારે નાણાં ચૂકવું ત્યારે બદલામાં કંપની પાસેથી એનું સર્ટિફિકેટ મેળવ્યું. સર્ટિફિકેટમાં બધી ડિટેલ્સ હોય, બરાબર? કંપનીનું નામ, ખરીદનારનું નામ, એનો પોર્ટફોલિયો, અકાઉન્ટ નંબર, મહત્વના કેટલા શેર્સ ખરીદ્યા, કેટલા રૂપિયાનો શેર, ટોટલ અમાઉન્ટ કેટલી ચૂકવી, ઉપરાંત અન્ય મહત્વની તમામ ડિટેલ્સો મૂર્ત સ્વરૂપના શેરના સર્ટિફિકેટમાં હતી. એટલે મેં એને આવું નામ આપ્યું, સર્ટિફિકેટ સ્વરૂપે શેર છે અને આ સ્વરૂપો ભૂતકાળમાં સૌથી વધુ. પરંતુ ભૂતકાળની અંદર જ્યારે આ સ્વરૂપોની ઘણી બધી મર્યાદાઓ હતી, એ મર્યાદાના કારણે એને થોડું દૂર કરવાનો પ્રયત્ન કર્યો. બરાબર? હવે વાત કરીએ, આ સર્ટિફિકેટ ઘરે પણ તમારે જોવું હોય તો હોઈ શકે, ભૂતકાળમાં છે, અત્યારે નહીં. એનું બીજું સ્વરૂપ તો બેંકની અંદર બધે ફિક્સ ડિપોઝિટ કરાવેલી છે. બરાબર? બેંકમાં ફિક્સ ડિપોઝિટ કરો તો ફિક્સ ડિપોઝિટનું સર્ટિફિકેટ આવે છે અને એ સર્ટિફિકેટ આપણે સાચવી શકીએ. ઈ મુક્ત સ્વરૂપ સેમ આ જ છે, પણ આ મુક્ત સ્વરૂપ શેરના સંદર્ભની અંદર, ભૂતકાળની અંદર તો સમય અને પરિસ્થિતિ બદલાતા આ આખું સ્વરૂપ ધીમે ધીમે કરતા ઓછું થયું અને સ્વરૂપ આવી ગયું અમૂર્ત પ્રકારના શેરની ફેરબદલ. હવે અમૂર્ત એટલે પહેલું શબ્દ ઉપરથી જ અહીંયા જોઈ શકાય નહીં તેવું. તો મેં અહીંયા લખ્યું છે અહીંયા સર્ટિફિકેટ હતું, અહીંયા આગળ સર્ટિફિકેટ જ નથી. તો શું? તો સૌથી પહેલું અહીંયા લાગુ પડે છે ફરજિયાતપણે ડિમેન્ડ ખાતું. શું લાગુ પડે છે? ડિમેન્ડ ખાતું. કોઈ પણ શેર ધારકે ત્યાં આગળ ફરજિયાતપણે પહેલા ડિમેન્ડ ખાતું ખોલાવવું પડે. હું એમ કહું કે હું બેંકમાં પૈસા મૂકવા ગયો તો સૌથી પહેલા મારી પાસે બેંકમાં ખાતું હોવું જોઈએ તો જ પૈસા ડિપોઝિટ કરી શકું, બાકી ન કરી શકું. એમાં અમુક સ્વરૂપના શેર્સની અંદર સૌપ્રથમ બેંકમાં જેમ ખાતું ખોલાવો છે શેર બજારની અંદર ડિમેન્ડ ખાતું ખોલાવેલું હોય અને જેમ બેંકની અંદર નાણાં ડિપોઝિટ કરી અને જમા નાણાં બતાવે છે એમ અહીંયા આગળ પણ શેર ખરીદવાથી તમારા ખાતામાં શેર જમા દર્શાવવામાં આવતા હોય છે. ખ્યાલ આવી ગયો? જેટલી એને અમુક સ્વરૂપના શેરની ફેરબદલી કરી છે, મેં અહીંયા શબ્દ લખ્યો છે, આ સ્વરૂપ હાલમાં ઉપયોગી છે. હાલમાં ડિમેન્ડ ખાતા વગર ક્યારેય પણ શેરની ફેરબદલી કરવામાં આવતી નથી. હું અત્યારે એમ કહું કે કંપનીને મારે વિધાઉટ ડિમેન્ડ ખાતા વગર શેરની ખરીદી કરવી તો મને મૂર્ત પ્રમાણપત્ર આપો જે શક્ય જ નથી, કારણ કે ટેકનોલોજીના કારણે હવે આ બધું કેન્સલ થઈ ગયું. એને કોઈ પ્રાધાન્યતા આપવામાં આવતી નથી. હા, પણ ભૂતકાળમાં કોઈ શેર સર્ટિફિકેટ મારી પાસેથી નીકળે છે તો હું એને આમ કરી દઉં. સમજાવ? મૂર્તમાંથી મારે એને શું કરવું પડે? અમૂર્ત કરવું પડે, જેની અલગ અલગ પ્રકારની પ્રોસેસો જે છે એ આગળ આપવામાં આવતી હોય. તો અહીંયા આગળ આને ઇંગ્લિશની અંદર ફિઝિકલ શેર્સ તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે આને અહીંયા આગળ ફરજિયાતપણે ડિમેન્ડ ખાતાના શેર્સ તરીકે ઓળખવામાં આવે. હવે પ્રોબ્લેમ અથવા તો ફાયદો કહી શકીએ શું કામ આવો તો મૂર્ત સ્વરૂપના શેરમાંથી અમૂર્ત સ્વરૂપના શેરની અંદર શું કામ ફેરફાર થયો. પહેલા મૂર્ત સ્વરૂપની વાત કરીએ. સર્ટિફિકેટ હતું, મારી પાસે સર્ટિફિકેટ સાચવી રાખવું પડતું હતું. એ સર્ટિફિકેટ લાંબા ગાળા સુધી સાચવું, તેના અક્ષરો વેડાઈ જતા હતા, એ સર્ટિફિકેટ ફાટી જતું હતું, ખોવાઈ જતું હતું. આવી ઘણી બધી મુશ્કેલીઓના કારણે કદાચ આ સ્વરૂપને ધીમે ધીમે ઓછું કર્યું. તેની સામે બેનિફિટ દેશી અને ટેકનોલોજીનો ખૂબ વિકાસ કર્યો. એ વિકાસ કરીને ઇન્ટરનેટનું માધ્યમ, કમ્પ્યુટર અને હાલમાં જોઈએ તો લેપટોપ ને એનાથી આગળ વધ્યા તો મોબાઈલ ફોન એટલા બધા સ્માર્ટ કરી દીધા છે કે તમામ પ્રકારની પ્રવૃત્તિઓ આપણે એની અંદર કરીએ છીએ. એટલે અમુક પ્રકારના શેર આવી ગયા, ડિમેન્ડ ખાતું ફરજિયાત ખોલાવવાનું, જે મારફતે આપણા તમામ શેર્સ ત્યાં હોય. હજુ થોડું ડીપમાં જઈને કહું કે માનો કે તમારું બેંક એકાઉન્ટ છે અને બેંક એકાઉન્ટની અંદર ઉદાહરણ સ્વરૂપે 22,000 રૂપિયા પડ્યા છે તો પાસબુકમાં ખાલી 22,000 રૂપિયા જમા બતાવે. એટલે એની બેંક તમે 22,000 રૂપિયાનો ઉપયોગ કરી શકતા હો એવું બની શકે છે. પરંતુ અહીંયા આગળ પણ તમે ડિમેન્ડ ખાતું ખોલાવેલું હોય તો ફરજિયાતપણે એ ડિમેન્ડ ખાતામાં તમારા શેર્સ જમા બતાવે. ઉદાહરણ સ્વરૂપે રિલાયન્સના શેર્સ ખરીદ્યા હોય તો 100, ટાટા બિરલા કંપનીના શેર્સ ખરીદ્યા હોય તો 50, સન ફાર્માના ખરીદ્યા હોય તો 1 અને એના મારફતે તમે ખરીદ વેચાણ કરી શકો. આ બેઝિક અને બેઝિક ઉપરથી હવેના પછીના કાર્યની અંદર એની જોગવાઈ. હવે તમે વિચારો પ્રકાર અલગ છે તો જોગવાઈ પણ કેવી હોય?
અલગ જ હશે. મૂર્ત સ્વરૂપના શેરની જોગવાઈ પણ અલગ છે અને અમૂર્ત પ્રકારના શેરની જોગવાઈ પણ અલગ અલગ છે. પણ આ બેઝ સમજવો જરૂરી છે, તો જ તમને ત્યાં આગળની બાબતો વ્યવસ્થિત રીતે સમજાઈ શકે. નહીંતર આગળની બાબતો સમજવી મુશ્કેલ બને. બરોબર? મૂર્ત સ્વરૂપના શેરનું સ્થાન ઓછું થયું, અમૂર્ત સ્વરૂપના શેરનું સ્થાન વધ્યું, તો સ્વાભાવિક છે હવે આની માટેની જોગવાઈઓ બહુ ઓછી હોય, કારણ કે એની કોઈ જરૂર નથી. ત્યારે આની માટેની જોગવાઈઓનું પ્રમાણ વધુ હોય છે એવું ત્યાં કહેવામાં આવે. તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે અમૂર્ત શેરના શેરની જે ફેરબદલીની જોગવાઈઓ છે તેને સંપૂર્ણ વિધિ લેવાનો પ્રયત્ન કરશું. બરોબર છે? થેન્ક યુ વેરી મચ.